બનાસકાંઠાના ધાનેરામાં કેશવ વસ્તી ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો પરિવારોએ એક સાથે ભોજન લઈ સનાતન ધર્મનો જયઘોષ કર્યો હતો। આ પ્રસંગે ધાનેરા રેલવે પુલના છેડાને ભારત માતા સર્કલ તરીકે નવું નામ આપીને દેશભક્તિ અને ધર્મના સંગમનો પરિચય આપ્યો હતો। વિશાળ મેળાવડા યોજાઈ રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધાનેરા તાલુકાના 10 મંડળ અને ધાનેરા શહેરની 3 વસ્તીમાં અત્યંત ભવ્ય રીતે હિન્દુ સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે। આ શૃંખલામાં ગત રાત્રિએ ધાનેરાની કેશવ વસ્તીમાં એક શક્તિશાળી હિન્દુ સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે બહેનો અને દીકરીઓ પવિત્ર કળશ ધારણ કરી વાજતે ગાજતે સભામંડપ સુધી પહોંચી હતી અને પરિવારો સાથે પોતાની હાજરી નોંધાવી હતી। અનાપુર છોટા ગામની સીતારામ ગૌશાળાના મહંત સીતારામ બાપુ અને જાડી ગામના ગાદીપતિ મુનિ મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સંતોએ મંચ પરથી આહ્વાન કર્યું હતું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે અને વિશ્વના 198 દેશોમાં ભારતની સંસ્કૃતિ અને અહીંના વીર પુરુષોનો ઇતિહાસ અલગ રીતે તરી આવે છે। આ મેળાવડાનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ પરિવારોમાં ભાઈચારો સ્થાપિત કરવાનો અને કોઈપણ પડકાર સામે સંગઠિત થઈને ઝઝૂમવા માટે તૈયાર કરવાનો છે। કાર્યક્રમમાં લવ જેહાદ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। સંતોએ જણાવ્યું હતું કે અનેક દીકરીઓ લવ જેહાદના કારણે મોતના મુખમાં ધકેલાઈ છે, તેથી દરેક પરિવારે જાગૃત થવાની જરૂર છે। ગુજરાત સરકાર દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં કરવામાં આવેલા સુધારાને પણ અહીં આવકારવામાં આવ્યો હતો, જેથી કોઈ દીકરી પરિવારની જાણ બહાર લગ્ન ન કરી શકે। વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક ઘરના સંતાનોમાં શાસ્ત્રના જ્ઞાનની સાથે સાથે શસ્ત્રનું જ્ઞાન પણ હોવું અત્યંત અનિવાર્ય છે। સનાતન ધર્મની રક્ષા માટે સંગઠિત શક્તિ જ એકમાત્ર પર્યાય છે, તેવો સૂર આખા સંમેલનમાં ગુંજ્યો હતો। હજારો લોકોએ એક પંગતમાં બેસીને સમૂહ ભોજન લીધું હતું, જે સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। તમે તૈયારી કરીશો। આજે મારા સીતારામ ગૌશાળા આશ્રમની અંદર જે ટોંકા વસ્ત્રો પહેરીને આવે, મને પ્રશ્નને હું બહાર મૂકું છું કે નથી કરવા દેવા ભગવાનના દર્શન। તો તારી હિન્દુત્વની પૂરી સંસ્કૃતિ તરફથી આવ તો જ દર્શન મળશે, નહીં મારા દર્શનની જરૂર નથી। તમારી જરૂર ત્યારે માત્ર તમારી જરૂર ત્યારે છે કે જ્યારે તમે સનાતન સંસ્કૃતિના નિયમ અનુસાર આવશો ત્યારે। આજે લવ જેહાદની અંદર મોટા ભાગની અંદર બહેનો ફસાઈ રહી છે અને ફસાવાનું એક જ કારણ છે, ભલે તમને દુઃખ લાગતું પણ આ ભૂલ માતા પિતાની છે। આ માતા પિતાએ છૂટી આપી ત્યારે આ દીકરીઓ માથે કર્મ થઈ રહ્યું છે। આજે હું કહેવા જાઉં છું, તમને સમજાવવાનું નથી, પરંતુ જ્યારે જેના ઘરમાં તે ના આવે ત્યાં સુધી તમને સમજાતું નથી। આજે હું તમને કહું છું કે શસ્ત્ર અને શાસ્ત્ર બેની જરૂર છે। મારો ઈષ્ટદેવ જો રામ આરાધ્ય દેવ ધનુષ રાખતો હોય, મારો આરાધ્ય દેવ મહાદેવ જો ત્રિશૂળ રાખતો હોય, મારો કૃષ્ણ ગોપાલ જો સુદર્શન ચક્ર રાખતો હોય, મારી માં ભગવતી જો ખડક લઈને ત્રિશૂળને ઊભી હોય, અરે હિન્દુઓ શરમજનક વાત છે, તમારા ઘરમાં સબ્જી કાપવા ચકુએ ધારવાળો સારું નથી, કોણ બચાવશે તમને? હિન્દુ સંમેલનમાં સૌથી આકર્ષક બાબત એ જોવા મળી હતી કે શાળાના નાના બાળકો પશ્ચિમી સંસ્કૃતિ કે ફિલ્મી ગીતોથી દૂર રહીને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પર આધારિત કાર્યક્રમો રજૂ કરી રહ્યા હતા। બાળકોએ રામાયણના પ્રસંગો અને ધાર્મિક ઉત્સવો પર સુંદર નાટકો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા। જો આ રીતે દરેક શાળામાં બાળકોને ભારતના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે શિક્ષણ આપવામાં આવે તો બાળપણથી જ તેમનામાં રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું સિંચન થઈ શકે છે। આ મંચ પરથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે ધાનેરા રેલવે પુલનો જે છેડો છે તેને હવેથી ભારત માતા સર્કલ તરીકે ઓળખવામાં આવશે। આ નિર્ણયને ઉપસ્થિત મેદનીએ જયઘોષ સાથે વધાવી લીધો હતો। આધુનિક યુગમાં તૂટતા જતા પરિવારોને બચાવવા માટે રામાયણના આદર્શોને જીવનમાં ઉતારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કેશવ વસ્તીના આ કાર્યક્રમે ધાનેરામાં એક નવી ઊર્જાનો સંચાર કર્યો છે। ધાનેરાનું આ હિન્દુ સંમેલન માત્ર એક મેળાવડો નથી, પરંતુ સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાનો અને આવનારી પેઢીને સંસ્કારિત કરવાનો એક મજબૂત પ્રયાસ છે। ભારત માતા સર્કલનું નામકરણ અને સંતોના આશીર્વાદ સાથે સંપન્ન થયેલો આ કાર્યક્રમ સમાજમાં એકતા અને જાગૃતિનો નવો રાહ ચીંધશે।